કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા તાલુકા સહિત 4 તાલુકાના 8 જરૂરતમંદ બહેનોને માંડવીમાં સિલાઈ મશીનની ભેટ આપીને આત્મનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને તારીખ 3 જાન્યુઆરીને શુક્રવારના આવકાર આપવામાં આવ્યો હતો। તારીખ 3 જાન્યુઆરીને શુક્રવારના માંડવીના લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસ પાસે માંડવી મધ્યે માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાના પ્રમુખ પદે, જયેશભાઈ સોમૈયા અને મોહનભાઈ જોબનપુત્રા બંને ભુજના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ, ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, દાતા સોની ભરતભાઈ થલેશ્વર અને લોહાણા સમાજના સેવાભાવી આગેવાન હસમુખભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ચોથાણી મંચસ્થ રહ્યા હતા। કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીની પ્રેરણા અને પ્રયત્નોથી અક્ષર નિવાસી સુશીલાબેન જયેશભાઈ સોમૈયા હસ્તે જયેશભાઈ ભુજ, અક્ષર નિવાસી મધુરીબેન જમનાદાસ મજેઠિયા હસ્તે અતુલભાઈ મુલુંડ મુંબઈ, અક્ષર નિવાસી હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા હસ્તે મોહનભાઈ ભુજ, માતૃશ્રી મણિબેન મંગલદાસ ઠક્કર પરિવાર હસ્તે પંકજભાઈ અતુલભાઈ ઠક્કર કોઠારા અબડાસા, ચંદ્રકાંત પાલણ મોતા ગોધરા મુંબઈ, પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી માંડવી મુંબઈ, દિનેશભાઈ પરસોત્તમ ખજુરિયા ભદ્રા નાગિયા હાલે ડોંબીવલી મુંબઈ તથા માતુશ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા ઘાટકોપર મુંબઈ તરફથી માંડવી તાલુકાના માંડવીના 2, વાંડ ગામના 1, નાગલપરના 1 અને ભીસરાના 1 સહિત 5, કાંડાગરા તાલુકો મુન્દ્રાના 1, કોટડા રોહા તાલુકા નખત્રાણાના 1 અને માધાપર તાલુકો ભુજના 1 સહિત કુલ 8 સિલાઈ મશીન મંચસ્થોના હસ્તે ભેટ આપી 8 બહેનોને સ્વનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને આવકાર આપવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। નાગલપુર માંડવીના સોની પૂનમબેન જીતુભાઈ તથા ભીસરા માંડવીના હીરબાઈ મોમાયા ગઢવીએ પોતાને સિલાઈ મશીન ભેટ મળતા ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે અમે હવે આત્મનિર્ભર બની શકશું। તેમણે દાતા પરિવાર અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખનો અને આયોજકોનો આભાર માન્યો હતો।